જો આપણે એક્ઝામની ચર્ચા કરી હતી કે ખરેખર સ્વાધ્યાયમાંથી તમને પ્રશ્નો છે એક્ઝામની અંદર વિકલ્પોવાળા છે વધારે પૂછાશે, તો તમારે પુસ્તકની અંદર અને સ્વાધ્યાય પોથીની અંદર ખાસ વિકલ્પવાળી ખાલી જગ્યા, ત્યાર પછી 3 વિકલ્પ આપેલો એમાંથી કોઈ એક સાચો હોય તમારે લખવાનો, આવું બધું છે વધારે યાદ કરજો, કારણ કે એક્ઝામની અંદર આ બધા પ્રશ્નો છે વધારે પૂછાશે. અને ખાસ ગ્રામરની અંદર તો વિકલ્પો હોય જ છે, તમારે 4માંથી કોઈ એક સાચો વિકલ્પ છે શોધીને લખો, એટલે ખાસ બધાએ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી હવે આપણે વર્તની, એ તમે જોયું હતું, વર્તનીની અંદર આપણે જ આજે અભ્યાસ કરવાનો છે કે ખરેખર ઘણા બધા એવા અક્ષરો છે કે જે તમે જ્યારે લખતા હોય ત્યારે તમારે એનું ખૂબ જ ધ્યાન રાખવું પડે. એ જ ચર્ચા કરી રહ્યા છીએ આપણે કે વર્તनी को उर्दू में हिज्जे और अंग्रेजी में स्पेलिंग कहा जाता है. स्पेलिंग उर्दूમાં हिज्जे शब्द कहे न अंग्रेजी में इन्हें स्पेलिंग कहे. जिस शब्द में जितने वर्ण या अक्षर जिस अनुक्रम में प्रयुक्त होते हैं उन्हें उसी क्रम में लिखना ही वर्तनी कहते हैं. જે ક્રમમાં લખાતા હોય એટલે વાક્ય રચના, ટૂંકમાં તમને ખબર છે કર્તા, કર્મ, ક્રિયાપદ એ રીતે લખાતા હોય છે. માત્ર સંસ્કૃત એક એવી ભાષા છે કે જેની અંદર આ ક્રમ છે નિશ્ચિત હોતો નથી, બરાબર છે. हम वर्तनी संबंधी कुछ जानकारियों का अभ्यास करेंगे. उन्हें लिखते एवं बोलते समय मनन करने से वर्तनी दोष निश्चित रूप से दूर हो जाएगा. वर्तनी दोष निश्चित रूप से दूर हो जाएगा. આ સમજીએ ત્યારે શું છે વર્ણો કે લિખાવટ મેં સાવધાની, એટલે હિન્દીનો કોકો અલગ આવે, બધાને ખબર છે ને, તમે પહેલા ધોરણથી હિન્દીનો કોકો ભણી ગયા છો એટલે તમને ખ્યાલ છે. ખ કેવી રીતના લખાય, જો અહીં આપેલું છે કે ર વ, એવી રીતના લખતા નથી આપણે. કેવી રીતના લખીએ, ર અને વ છે બંને જોડીને ખ એમ બનાવીએ છીએ, આ રીતના લખીએ છીએ. ત્યાર પછી ઘ પૂરી शिरोरेखा होती, जबकि त वर्गीय व्यंजन ध का पूर्वक का गोल वाला शिरा मोड़ा होता है. ઘ અને ધ બંનેમાં ફેર છે, ગુજરાતી હિન્દીમાં બંનેમાં. હિન્દીમાં આપણે ઘને ઉપર મીંડું વાળી દે એટલે એને ધ કહીએ છીએ. इसी तरह थ भ य श क्ष और स्र की लिखावट में ऊपर से मोड़े भाग के ऊपर शिरोरेखा नहीं होती. વર્ણો જ્યારે હિન્દીમાં લખતા હોય છો તમે ત્યારે જુઓ અહીંયા તમને સરસ દેખાય જ છે કે મીંડાવાળા જે કંઈ અક્ષર છે એમાં જે મીંડું તમે કરો એની ઉપર શિરોરેખા, એટલે ઉપર જે લીટી હિન્દીમાં થાય છે તે હિન્દી संस्कृत में લીટી होती નથી. भ के ऊपर पूरी तरह से शिरोरेखा देने से म का भ्रम पैदा हो जाता है. म का भ्रम पैदा हो सकता है. ભની ઉપર આખી લીટી તમે કરી નાખો તો મ જેવું લાગે, પરંતુ જો મીંડાવાળો અક્ષર છે છૂટો રાખો તો ખ્યાલ પડી જાય કે આ ભ છે. એટલે આ હિન્દી અને સંસ્કૃત બંનેમાં લખાવટ છે એક જ સરખી છે. જો એ ઉદાહરણ પણ આપેલા છે કે દ અને વ બંને જોડીએ તો શું બને? દ્વ. વિદ્વાન, દ્વાર. દ અને દ જોડીએ શું બને? દ. આપણે ગુજરાતીની અંદર જ્યારે ભણી ગયા, શું ભણી ગયા? સ્વર વ્યંજન છૂટા પાડો, એની અંદર આ બધું જોયું છે. તો ભાષાની અંદર બધું સરખું જ આવે. પછી તદ્દન, રાજગદ્દી. ત્યાર પછી છે દ અને મ જોડેલો છે, મ. તો પદ્મ, છદ્મ. દ અને ય જોડીએ તો ધ્ય બને, પદ્ય, વિદ્યા. દ અને ધ જોડો તો ધ બને, યુદ્ધ, પ્રસિદ્ધ. ત્યાર પછી દ અને ધ જોડીએ તો ધ, ઉદ્ઘાટન. પછી ઉપોદ્ઘાત. ત્યાર પછી હ અને ય જોડીએ તો શું બને? બાહ્ય, સહ્ય. ત્યાર પછી હ અને રૂ એ બંને જોડીએ તો શું બને? હૃદય, અપહ્યત. શ અને ર એટલે સ્ર. શ અને ર જોડીએ તો શું બને? સ્ત્ર. શ્રવણ અને શ્રેષ્ઠ. આ ક્યારે ઉપયોગમાં આવશે? તમને સ્વર વ્યંજન છૂટા પાડો એક્ઝામની અંદર પૂછાશે ત્યારે આવું બધું યાદ આવે. સ્વર વ્યંજન છૂટા પાડો અને સંધિ છૂટી પાડો બંને અલગ વસ્તુ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આને શું કહેવાય? સ્વર વ્યંજન છૂટા પાડો કહેવાય. ટ અને ર એટલે ટ, રાષ્ટ્ર, ટ્રક. ત્યાર પછી છે संयुक्ताक्षरों का प्रयोग हुआ हो ऐसे अन्य शब्द अपनी किताब. अनुस्वार और चंद्र बिंदु આ બંને અલગ વસ્તુઓ છે. પૂર્ણ અનુસ્વાર અને અર્ધ અનુસ્વાર.
અંત એ પૂર્ણ અનુસ્વાર એટલે ટપકું, અડધો અનુસ્વાર જે આપણે રેફ કહીએ છીએ તે આંત, ગાઉં, તાત, દાંત, પાંચ, હસી. અર્ધ અનુસ્વાર છે ચંદ્રબિંદુ, જે આપણે હિન્દીની અંદર જ્યારે રેફ અને એની ઉપર ટપકું કરીએ એને શું કહેવાય? અર્ધ અનુસ્વાર. અંત, ગંધ, તંતુ, દંભ, પંચ અને હંસ એ અલગ રીતે બોલાય છે. આંત, ગાઉં, તાત, દાંત, પાંચ, હસી એ અલગ રીતે બોલાય છે. બોલો એટલે તમને ખ્યાલ પડી જાય. એટલે આ બધા ચિહ્નો છે એ આવા શબ્દો જ્યારે લખતા હોય ત્યારે આ રીતે લખાતા હોય છે. ત્યાર પછી જુઓ પૂર્ણ અનુસ્વાર ચ, અણ, ન અને મ. 8મા ધોરણમાં તમે ભણી જ ગયા છો. આ કોઠો આખો હતો કે અનુનાસિક વ્યંજન કોને કહેવાય. ત્યાર પછી અનુનાસિક વ્યંજન પછી સ્વર, એમાં જીભ દ્વારા બોલાતા, ત્યાર પછી હોઠ દ્વારા બોલાતા કંઠ સ્વરો વ્યંજનો એ કઈ રીતના છે તમે કોઠો 8મા ધોરણની પુસ્તકની અંદર ફરીવાર જોઈ લેજો, યાદ ન હોય તો. તેમાં જુઓ કે ક, ખ, ગ, ઘ એની સાથે શું આવે? અંગ. આ તમને 9મા ધોરણની અંદર સંસ્કૃતમાં જે તમને 3 માર્કમાં એક્ઝામની અંદર પૂછાય છે એ પ્રશ્ન અહીંયા તમને સોલ્વ થઈ જશે કે ક, ખ, ગ, ઘ હોય એની સાથે હંમેશા અંગ આવે. બીજું છે ચ, છ, ઝ, ઝ હોય તો એની સાથે શું આવે? ચ. અનુનાસિક વ્યંજન આવે કે આ શબ્દો હોય ચ, છ, ઝ, ઝ વાળો શબ્દ હોય તો એની સાથે હંમેશા જ્યારે તમે સ્વર એનો શબ્દ છે એ તમને આ રીતના છૂટો પાડવાનો કીધું હોય કે અનુનાસન વ્યંજન મૂકી અને પેરેગ્રાફ ફરીથી લખો, તેમાં આ રીતનો જવાબ લખવાનો થાય તમારે કે ચ, છ, ઝ, ઝ એની સાથે ચ મૂકવાનો થાય. પછી છે ટ, ઠ, ડ, ઢ એની સાથે શું આવશે? અણ. ટ, ઠ, ડ, ઢ અણો આવશે એની સાથે. ત્યાર પછી ત, થ, દ, ધ એની સાથે શું આવે? ન. પછી પ, ફ, બ, ભ તો મ. આ ખાસ કોઠો પાકો કરી નાખવાનો છે બધાને. આ કોઠો પાકો કરશો એટલે એની લીધે શું થાય છે? સંસ્કૃતની અંદર તમારે 3 થી 4 માર્કનું જે પૂછાય છે એ મોઢે થઈ જશે. કુ, ચુ, ટુ, તુ, પુ એ રીતના તમારે 5 ગણ યાદ રાખવાના. એની સામે આ કે અંગ, ચ, અણ, ન ને મ. સમજાઈ ગયું? હવે જો તમને એ સમજાવેલું પણ છે એની પછી કે પૂર્ણ અનુસ્વાર 2 तरह से लिखा जाता है, उसके लिखने की दोनों रीतें निम्नांकित है. એમાં જો કે વર્ગ કે અંતિમ અનુનાસિક વર્ગ કે સાથ અને અનુસ્વાર કે ચિહ્ન કે સાથ. આ જ રીતે તમને એક્ઝામમાં પૂછાય છે શંકર લખેલું, શંકર અને શંખ લખેલું છે, શંકર અને શંખ. તો જુઓ એની સાથે તમે ક શબ્દ છે તો ક માં શું આવે છે? અંગ આવે છે. કની સાથે અંગ આવે એટલે અહીંયા શંકર અને શંખ એ બંનેની અંદર અંગ પ્રત્યય છે. ઉપર અનુસ્વાર છે એની બદલે અંગ લખેલો છે. સમજાણું? જો અહીંયા કોઠાની અંદર પેજ નંબર 54 ઉપર છે કે શંકર અને શંખ બીજામાં આપેલું છે. એમાં પહેલાંની અંદર જુઓ તમે, બીજાની અંદર જે ટપકું છે અનુસ્વાર એને બદલે પહેલા વાક્યની અંદર અંક મૂકેલો છે, અનુનાસિક વ્યંજન. આ જ રીતનું તમારે ફેરફાર એક્ઝામની અંદર કરવાનો હોય છે. ત્યાર પછી શંખમાં પણ એવી રીતનું છે. ત્યાર પછી જુઓ તમે અહીંયા આપેલું છે કે અંજન, ચંચલ. અંજન અને ચંચલ એમાં વચ્ચે ચ આપેલું છે. જે ચ શેમાં આવે? ચ, છ, ઝ હોય તો એની સાથે ચ આવે. બરાબર છે? તો અહીંયા ચ અને જ બે આપેલા છે એટલે અહીંયા ચ આવે છે. તો અંજન અને ચંચલ આપેલું હોય તો તમે એને અનુનાસિક વ્યંજન મૂકવાનો તો હોય તો શું મૂકવાનું? જ અને ચની બાજુમાં આગળ છે એ આવશે ચ. ત્યાર પછી છે ઘંટા અને દંડા. તો એમાં ટ અને ડ છે તો ટ અને ડ શેમાં આવે છે? ત્રીજામાં. ટુ વર્ગ છે, ટ, ઠ, ડ, ઢ એની સાથે શું આવે છે? અણો. એવું બધું ખાસ યાદ રાખવાનું છે. ઘંટા અને દંડા છે તો ઘંટામાં શું આવશે? અનુસ્વારની બદલે અણો, અડધો. બીજામાં પણ દંડામાં અણો આવશે. ત્યાર પછી છે ચંદન અને સંત. ચંદન અને સંત તો દ અને ત શેમાં આવે છે? ચોથા ગણમાં. ત, થ, દ, ધ એમાં શું આવશે? ન. તો ચંદન અને સંતમાં ન આવશે.
તો અહીંયા જુઓ તમે, દની પહેલાં અડધો ન છે ને તની પહેલાં પણ અડધો ન છે. એટલે આ વસ્તુ છે ખાસ બધાએ વ્યવસ્થિત સમજીને કરજો. લેક્ચર ભરી લ્યો આખો, પછી ફરીવાર તમારી પુસ્તકની અંદર જે આ પ્રકરણ છે પેજ નંબર 54 ઉપર, ખાસ સંસ્કૃત અને હિન્દી બંને માટે તમારે આની તૈયારી કરવાની છે. કારણ કે 10મા ધોરણની અંદર પણ આ તમને 4 થી 5 માર્કનું પૂછાય છે. સાવ સરળ છે, માત્ર થોડુંક સમજવાનું છે. ત્યાર પછી જુઓ કે अर्ध अनुस्वार का उच्चारण पूरे अनुस्वार की अपेक्षा कोमल और हल्का होता है. એ તમને ખ્યાલ છે કે શંખ બોલીએ અને શંખ, જ્યારે ઉપર ટપકાવાળો શંખ બોલો એ અલગ રીતના બોલાય, અને અનુનાસિક વ્યંજન જે લખેલો છે એની સાથેનો શંખ બોલો તો બંને અલગ રીતે બોલાય છે. એટલે આપણે ખાસ એટલી વસ્તુ યાદ રાખવાની છે આની અંદર કે જ્યારે અનુનાસિક વ્યંજન મૂકવાનો થાય ત્યારે જે તે વર્ગો હોય એનો જ અનુનાસિક વ્યંજન આવે. એટલે એ વસ્તુ ખાસ બધા યાદ રાખવાની છે. ત્યાર પછી છે શિરોરેખા કે ઉપર ઓર શિરોરેખા કે નીચે. એ હમણાં આપણે વાત કરી હતી કે શિરોરેખા કે ઉપર મેં, ક્યો, હે, ઉન્હે, ઉન્હોને, ઇન્હે, ઇન્હોને, કિન્હે, કિન્હોને, જિન્હે, જિન્હોને આપેલું છે. બીજું છે શિરોરેખા કે નીચે, तो इनमें છે कहाँ, आंगन, अंगना, जहाँ, गांधी, आंधी, आँख, जांग, मांद, नींद, बांध और कांध. फिर શું લાગ્યું આની અંદર તમને? અહીંયા છે અનુસ્વાર પૂરેપૂરો છે ને અહીંયા અર્ધ અનુસ્વાર છે, એટલે ચંદ્રબિંદુની અંદર અનુસ્વાર આપેલો છે તે. હવે ત્યાર પછી આપણે જોવાનું છે કે અહીંયા શું છે, શ અને શ બોલવામાં જ્યારે કક્કો બોલીએ ત્રણેય સ સરખા જ બોલીએ, પરંતુ ખરેખર ત્રણેય શ છે એ અલગ છે. મીંડાવાળો શ, ફાડી શ અને સસલાનો સ શબ્દ છે એની અંદર તમે ઘણીવાર જોતા હોય છો કે શરત ચૂક અને શરત ચૂક એ બંને શબ્દો છે એનો અર્થ છે અલગ થતો હોય છે. તો यदि किसी शब्द में स हो और उसके पहले अ या आ हो तो स नहीं बदलता. જોડણીનું છે કે સ હોય અને એની પહેલાં અથવા હોય તો સ બદલતો નથી. એટલે કે જેમ 10 સ કે પહેલે અ, પાસ, ઘાસ, વિશ્વાસ, इतिहास, स ની પહેલાં શું છે આ આપેલું છે. यदि अ आ से भिन्न स्वर रहे तो श का प्रयोग होता है. भिन्न स्वर जैसे प्रेषित, आकर्षित, विषम, भूषण, आकर्षण, हर्षित, धनुषादि. શેમાં જરૂરી પડશે તમારે જોડણી, તમને સુધારો પૂછાય ત્યારે શું છે, સસલાનો સ હોય એની પહેલાં અ કે આ હોય તો જ સસલાનો સ આવે. અ કે આ ન હોય તો શું આવે, ફાડી શ આવે. એટલે અહીંયા પ્રેષિત, આકર્ષિત, વિષમ, ભૂષણ, આકર્ષણ, હર્ષિત, ધનુષ વગેરે લખેલું છે. ત્યાર પછી છે હ વર્ગ કે પૂર્વ શ કા પ્રયોગ હોતા હૈ. હ વર્ગ એટલે આખો હ વર્ગ જે છે એની અંદર તમે જુઓ કે એની પહેલાં એ શું આવે છે, શનો પ્રયોગ થાય છે. જેમ ક્લિષ્ટ, વિશિષ્ટ, નષ્ટ, કષ્ટ, ભ્રષ્ટ, ષડાનંદ, ષોડશ આદि. ત્યાર પછી રૂ કે બાદ શ કા પ્રયોગ હોતા હૈ. રૂ, ઋષિનો રૂ. યાદ રાખવાનું, ઋષિનો રૂ જ્યાં આવે એની પછી હંમેશા ફાડી શ હોય. ઋષિનો રૂ આવે એની પછી હંમેશા ફાડી શ હોય. શબ્દ આ ખાસ યાદ રાખી લેવાનું કે ઋષિ, કૃષિ, વૃષ્ટિ, કૃષક, તૃષિ, તૃષપ વગેરે. ત્યાર પછી પ્રશ્ન છે કે 55 पेज ઉપર કે आगे च वर्ग रहने पर श का प्रयोग होता है. ચ વર્ગનો કોઈ પણ અક્ષર હોય, ચ વર્ગના કેટલા અક્ષરો છે, ચ, છ, ઝ, ઝ અને ચ. આમાંથી કોઈ પણ અક્ષર હોય તો હંમેશા મીંડાવાળો શ થાય. જેવી રીતના નિશ્ચિત, નિશ્ચય, નિશ્ચલ વગેરે. સમજાણું? ચ વર્ગની અંદર કયા કયા વર્ણનો છે, ચ, છ, ઝ અને ઝ. ચ, છ, જ અને જ. તો અહીંયા પણ જુઓ, નિશ્ચિત એમાં ચ છે, નિશ્ચયમાં ચ છે, નિશ્ચલમાં છ છે. એટલે એ પહેલાં હંમેશા મીંડાવાળો શ આવે. ત્યાર પછી यदि श एवं फाड़ी श एवं श दोनों का साथ प्रयोग हो
तो पहले श फिर श का प्रयोग होता है। જ્યારે હંમેશા ખાસ યાદ રાખજો, શિશિર, ત્યાર પછી સુશ્રુત, આવા ઘણા બધા શબ્દો એવા હોય કે જેની અંદર મીંડાવાળો શ અને ફાડી શનો ઉપયોગ થયો હોય. તો શું અહીંયા કહે છે, નિયમ શું છે કે જ્યારે બંને શનો ઉપયોગ થયેલો હોય ત્યારે હંમેશા મીંડાવાળો શ પહેલાં આવે અને ફાડી શ પછી આવે. શબ્દો પણ અહીંયા આપેલા છે, જોઈ લઈએ આપણે. જ્યારે બંને શનો ઉપયોગ થયેલો હોય ત્યારે મીંડાવાળો શ પહેલાં અને ફાડી શ પછી આવે. यदि स भी रहे तो क्रमशः स श श और श होगा. जो ત્રણેય શનો ઉપયોગ કરેલો હોય તો કક્કામાં આપણે જેમ ભણીએ છીએ તેમ પહેલાં સસલાનો સ, પછી મીંડાવાળીઓ શ અને પછી ફાડી શ આવે. કક્કામાં જે રીતના ભણીએ છીએ તેમ, એટલે ખાસ યાદ રાખજો. ઉદાહરણ છે આપણે જોઈ લઈએ કે વિશેષ, શેષ, શોષણ, શીર્ષક, વિશ્લેષણ, સંશ્લેષણ આદિ એટલે વગેરે. ત્યાર પછી જો અહીંયા ક, ખ, ગ, જ ઓર ફ એનો પ્રયોગ કેવી રીતે થાય છે, નુક્તા લગાડેલો. સમજતા જજો સાથે સાથે. બહુ ખૂબ જ ઉપયોગી માહિતી છે તમારા માટે. સંસ્કૃત માટે પણ ઘણા વિદ્યાર્થીઓ એવું વિચાર કરે કે 10મા ધોરણમાં તમારે હિન્દી નથી લેવાનું, સંસ્કૃત જ લેવાનું છે. તો સંસ્કૃત માટે પણ આ ઉપયોગી છે, કારણ કે સંસ્કૃતમાં અને ગુજરાતી માટે પણ, ગુજરાતીમાં જ્યારે તમને જોડણીના પ્રશ્નો પૂછાય ગ્રામરની અંદર, આવી વસ્તુ એમાં પણ લાગુ પડે. ભાષામાં ગ્રામરમાં ફેર ન હોય, એટલે ખાસ યાદ રાખવાનું. ક, ખ, ગ, જ और फ का प्रयोग. कतल, खबर, गरीब, जमाना, फकीर. અને શું જોવાનું છે કે ઉપર दिए गए उदाहरणों को ध्यान से देखिए. उनमें क, ख, ग, ज और फ के बगल में नुक्ता या बिंदी लगाई गई है. इन शब्दों के बगल में बिंदी केवल इनके उच्चारण को स्पष्ट करने के लिए लगाई जाती है. अरबी फारसी भाषा के इन शब्दों में निर्देशित वर्णों का उच्चारण कोमल और हल्का होता है. यानी कि આપણે બહુ જરૂર છે નહીં. ત્યાર પછી ડ और ઢ का प्रयोग. ડ અને ઢ, ડમરું, અકડ, ડર, બડાઈ, ઢંગ, ગઢ. આમાં શું જોવાનું છે કે ऊपर दिए गए नंबर 1 और 2 के शब्दों को ध्यान से पढ़िए. नुक्ता वाले इन ड और ढ के संबंध में यह बात याद रखने लायक है कि दोनों अक्षर कभी शब्द के शुरू में और अनुस्वार के बाद नहीं आते. શું કે છે આની અંદર કે ડ અને ઢ બંનેનું ઉચ્ચારણ જે છે, શબ્દ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે એક એની ખાસિયત છે કે આ બંને શબ્દો જે છે એ ક્યારેય અક્ષર कभी शब्द में के शुरू में और अनुस्वार के बाद नहीं आते. શરૂમાં નથી આવતા નુક્તાવાળા, નીચે મીંડું ટપકું છે એવા શરૂમાં પણ નહીં આવે અને ક્યાં નહીં આવે, અનુસ્વાર આવી જાય, અનુસ્વાર પછી પણ નહીં આવે. એટલે જો તમે જે શબ્દો જોઈએ હંમેશા બીજી અને ત્રીજી અથવા ચોથા અક્ષરે હશે, એટલે આવું પણ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી હસ્વ દીર્ઘ કી ભૂલો કે ઉદાહરણ. આ તમને વાક્ય શુદ્ધ કરો એની અંદર આ ખાસ યાદ રાખજો. અશુદ્ધ શું છે, ઈ સ, અને શુદ્ધ શું છે, ઈસ. હસ્વ અને દીર્ઘનો ખ્યાલ હિન્દી ભાષાની અંદર ઘણા બધા એવી ભૂલ કરતા હોય છે. જોમાં અશુદ્ધ અને શુદ્ધ. ઈસ જ્યારે તમે લખો ઈસ બાલકો, તો એની અંદર ઉપર રેફવાળો જે ઈ લખાય એ ન લખાય, સાદો ઈસ લખાય. રેફવાળો શું છે, દીર્ઘ છે, રેફ વગરનો હસ્વ છે, એટલે ખાસ યાદ રાખજો. ત્યાર પછી જુઓ કી સ ઓર કી સ શબ્દ આ બધા તમારે વાંચી જવાના છે. વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં શુદ્ધ અને અશુદ્ધ, અહીંયા ઉદાહરણ આપેલા છે કે આ શુદ્ધ છે ને આ અશુદ્ધ છે. બીજામાં પણ ફીર ઓર ફીર. એટલે હસ્વ દીર્ઘની જે ભૂલો થાય છે એ ન થાય એટલા માટે થઈને આપણે આ ભણવાનું છે. ત્યાર પછી ઈ કી જગહ ઈ કી ભૂલે. આ તમને ખ્યાલ જ છે કે હરિ હસ્વ હોય તો શું કહેવાય, એને ઈશ્વર ભગવાનનું સમાનાર્થી કહેવાય. દીર્ઘ હોય તો વાંદરો થાય. એટલે એવી ભૂલો ન થાય એના માટે થઈને અહીંયા તમને 9મા ધોરણની અંદર હિન્દીમાં હસ્વ દીર્ઘની ભૂલોથી શબ્દનો અર્થ છે એ ફરી જતો હોય છે, એવું અહીંયા બતાવેલું છે કે ચીજ ઓર ચીજ. આ બધું તમારે વાંચીને યાદ રાખવાનું છે કે ખરેખર સાચી રીતે હિન્દીમાં નારી, નારી તો નારી દીર્ઘ જ આવે, હસ્વ ન આવે. નીંદ તો નીંદ પણ દીર્ઘ જ આવે. ખાલી માત્ર વાંચશો ને તો તમને યાદ આવી જશે, કારણ કે બધું તમને આવડે જ છે. માત્ર તમારે હસ્વ દીર્ઘની ભૂલ ન પડે એ માટે થઈને જોવાનું છે. આ ગુજરાતીમાં પણ સેમ લાગુ જ પડે છે. ત્યાર પછી ઉ કી જગહ ઉ કી ભૂલે. સ
સ્વરની ભૂલો બતાવેલી છે. અહીંયા ઉની બદલે તમે દીર્ઘ ઉન બદલે સ્વ લખી નાખો, એ પણ શબ્દો છે તમારે વાંચી લેવાના છે. ત્યાર પછી ચોથું છે ઉની બદલે ઉ, દીર્ઘને બદલે અશ્વ લખે, અશ્વને બદલે દીર્ઘ લઈ ગયા, એમાં પણ ઘણી બધી ભૂલો હોય છે. ત્યાર પછી જો તમને ઉદાહરણ પણ ઘણા બધા આપેલા છે કે અશુદ્ધ શબ્દ ને શુદ્ધ શબ્દ. કુત્તા, તો કુત્તા કેવી રીતના લખાય, કિશ્તી. પછી ચિઠ્ઠી, ગુચ્છા, બિલ્લી, સુસ્ત, લુત્પ. ત્યાર પછી ઈકારાંતવાળા કે થાલિયા, દાસિયા, જિંદગીયા. જ્યારે તમે સ્ત્રીલિંગ શબ્દ હોય તો એના બહુવચન લખતા હોય, એકવચન અને બહુવચનમાં થાલી, એકવચન અને થાલિયા એ બહુવચન છે. એવી જ રીતના શબ્દો પણ શુદ્ધ કઈ રીતના લખાય ને અશુદ્ધ કઈ રીતના છે, ખાસ હસ્વ દીર્ઘ પ્રમાણે જોઈ લેવાનું. ત્યાર પછી એવી રીતને તમને છેક 7 સુધી આપેલું છે કે સામાન્ય ઇન વિપ્રત્યય મેં ઈ દીર્ઘ હોતા હૈ. આ બધું ખાસ વાંચશો ને, માત્ર તમે 10 મિનિટ શાંતિથી એકદમ એકાગ્ર થઈને વાંચશો એટલે બધું તમને આવડી જશે. કારણ કે આમાં કે બીજું છે નહીં, આ બધું તમને આવડે જ છે, માત્ર તમારે વાંચવાનું છે કે આમાં સાચું શું છે. ચાલો અર્વાચીન આપણે લખીએ તો ચી છે દીર્ઘ લખવાનું, નવીન, પરાધીન, પછી પ્રાચીન, કુલીન, સ્વાધીન, આ બધા શબ્દો છે હંમેશા દીર્ઘ આવે. એટલે આ બધી વસ્તુઓ છે ખાસ ધ્યાન રાખવાની. ત્યાર પછી તમને જો છેલ્લે પેજ નંબર 58 ઉપર આપેલું છે કે હલંત કા પ્રયોગ. હલંત એટલે જો ખોડો અક્ષર કરો ને તેમ સંસ્કૃતમાં એ અ વગરનો હોય, સ્વર વગરનો જે હોય એને ખોડો કરો, એને હલંત કહેવાય હિન્દીમાં. तो मान वान हान प्रत्यांत शब्दों में हलंत का प्रयोग अवश्य होना चाहिए. जैसे श्रीमान, आयुष्यमान, महान, विद्वान, આ બધા શબ્દો જ્યારે તમે લખો ત્યારે હંમેશા છેલ્લો અક્ષર ખોડો કરવાનો થાય, તો કરો છો ને નીચે મત તે બધું. तुम, मम, उत प्रत्यांत तत्सम शब्दों में हलंत का प्रयोग किया जाता है. जैसे स्वागतम, जगत, परिषद, पश्चात, शरद, सम्राट, विद्युत आदि. એટલે આ શબ્દો છે ખાસ ધ્યાન રાખવાના. ત્યાર પછી આપણે ये दोनों प्रचलित और सही भी है. આ ઘણા શબ્દો એવા પણ છે કે જેમાં સુદીર્ઘની ભૂલ કરો તો કંઈ ફેર ન પડે, એવા પ્રચલિત શબ્દો અહીંયા આપેલા છે, એ પણ તમારે વાંચી લેવાના. કારણ કે હું બોલું તો બોલવામાં તો એક સરખા જ લાગે તમને. દુકાન, દુકાન, અંજલિ, અંજલિ, બરાબર છે. એટલે બધું વાંચી લેવું. ત્યાર પછી સ્વાધ્યાય તમને આપેલો છે અને ફરજિયાત સ્વાધ્યાય છે બધાય તમારી જે રફબુક છે એની અંદર લખવાનો છે. એટલે ખાસ યાદ રાખજો, સ્વાધ્યાય છે તમારી રફબુકની અંદર લખી નાખવાનો છે. કારણ કે સ્વાધ્યાય છે તમને એક્ઝામની અંદર, સ્વાધ્યાયમાંથી ઘણા એવા પ્રશ્નો હોય કે જે તમને એક્ઝામની અંદર પૂછાતા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. સ્વાધ્યાય છે એ આપણે હોમવર્કમાં આપીએ છીએ, એટલે તમારે સ્વાધ્યાયના જે કંઈ પ્રશ્નો છે, કારણ કે આ બધા જે પ્રશ્નો જે આપેલા છે બધા જ તમને તમારું પુસ્તકમાંથી આપણે જે અત્યારે ભણ્યા છીએ એમાંથી જ મળી જશે. એટલે આ સ્વાધ્યાય છે તમારે હોમવર્કમાં કરી નાખવાનો છે. અને આવતા લેક્ચરમાં મળશું આપણે ત્યારે, એટલે દ્વિતીય સત્ર કરીને જે ટોપિક ગદ્ય પદ્ય ભણવાના છે એમાંનું જે આપણે અભ્યાસક્રમમાં છે એનો અભ્યાસ કરીશું.